આજે આપણે વસ્તી વધારાના કારણોની ચર્ચા કરવાના છીએ. જે એક મુદ્દો આપણો ગયા લેક્ચરમાં અધૂરો રહી ગયેલો, આજે તેને આપણે પૂરો કરવાના છીએ. અને આ મુદ્દો એ એટલા માટે પણ ખૂબ જ મહત્વનો છે કારણ કે સમગ્ર વિશ્વ આજે 3Pની પ્રોબ્લેમથી ઝઝૂમી રહ્યું છે. P ફોર પોલ્યુશન, P ફોર પોવર્ટી એન્ડ P ફોર પોપ્યુલેશન. વસ્તી વધારાની આ સમસ્યા વધારે વિકટ ભારતીય અર્થતંત્ર માટે એટલા માટે પણ છે કારણ કે વિશ્વમાં સૌથી વધારે માનવ ધન ધરાવનાર દેશ તે ભારત છે. પરંતુ જો આ માટે આ વસ્તી વધારાના કારણો કયા છે અને તેને કેવી રીતે નિયંત્રિત કરી શકાય કે એને રોકી શકાય, એની એક ચર્ચા બૃહદ આઈ મીન ટુ સે ફલક ઉપર આપણે કરવાના છીએ. મિત્રો, આપ આ જોઈ ગયા છો કે આપણું જે આજનું ફોર્મેટ છે તે ઇન્ટ્રોડક્શન, મિનિંગ ઓફ બર્થ રેટ, મિનિંગ ઓફ ડેથ રેટ, કોઝિસ ઓફ ઇન્ક્રીઝિંગ પોપ્યુલેશન અને છેલ્લે કન્ક્લુઝન. વિશ્વના 50 દેશોની આ સૌથી વધારે વસ્તી ધરાવતા 2050માં જેમની વસ્તી ભારતની 1.67 બિલિયન થશે. તો આટલી બધી વસ્તી વિશ્વના દેશોની 2050માં થવાની સંભાવના છે. અત્યારે ચીનને પણ આંબીને ભારત એ પ્રથમ ક્રમે છે. ભારતની વસ્તી આઝાદીના સમયમાં જે 36 કરોડની આસપાસ હતી તે આજે 136 કરોડ કરતાં પણ વધારે, એટલે લગભગ 138 થી 140 કરોડ હોવાનો એક અંદાજ માનવામાં આવી રહ્યો છે. મિત્રો, વસ્તી વધારાની સમસ્યાને સમજતા પહેલા આપણે 3 કન્સેપ્ટને સમજવા બહુ જરૂરી છે કે જન્મદર શું છે, મૃત્યુદર શું છે અને બાળ મૃત્યુદર શું છે. તો જન્મદર એટલે કે નંબર ઓફ ચાઇલ્ડ બોર્ન ઓન અ 1000 નંબર ઓફ પોપ્યુલેશન ઇન અ 1 year. 1000ની વસ્તીએ એક વર્ષમાં જન્મ લેતા બાળકોના પ્રમાણને જન્મદર કહેવાય. તો મૃત્યુદર કોને કહેવાય? 1000ની વસ્તીએ એક વર્ષમાં મૃત્યુ પામતા વ્યક્તિઓના પ્રમાણને મૃત્યુદર કહેવાય. જેમ જન્મદર વધારે હોય અને મૃત્યુદર ઓછો હોય તેમ વસ્તી વિસ્ફોટ થાય. વસ્તી વધારો ત્યારે જ શક્ય બને જ્યારે જન્મ લેનારાઓની સંખ્યા વધારે હોય અને મૃત્યુ પામનારાઓની સંખ્યા ઓછી હોય. જનરલી આપણે વસ્તી વધારાના કારણોમાં સીધી ચર્ચા શરૂ કરીએ છીએ, પણ એવું નહીં કરવાનું. વસ્તી વધારાના કારણોને 2 ભાગોમાં વહેંચવામાં આવે છે: ઊંચા જન્મદરના કારણો અને નીચા મૃત્યુદરના કારણો. માનો જન્મદર ઊંચો હોય, સામે મૃત્યુદર પણ ઊંચો હોય, જેટલા જન્મ લે સામે એટલા મૃત્યુ પણ પામતા હોય, તો વસ્તી વધે નહીં. વસ્તી વધે ક્યારે? જ્યારે જન્મ લેનારાઓની સંખ્યા જન્મદર વધારે હોય, મૃત્યુદર નીચો હોય. જેટલો જન્મદર હોય એના કરતા મૃત્યુદર વધારે હોય, જેમ કે કોરોના સમયમાં ઘણા દેશોમાં એવું બન્યું, તો વસ્તી ઘટે પણ ખરા. તો વસ્તી વધે છે કેમ? કોઈ પણ દેશમાં વસ્તી વિસ્ફોટ થાય છે કેમ? જન્મદર ખૂબ વધારે હોય, મૃત્યુદર ખૂબ ઓછો હોય. ત્યારે વિશ્વની વૈશ્વિક જનસંખ્યામાં વૃદ્ધિ થાય છે. મિત્રો, હવે આ જે જન્મદર અને મૃત્યુદરની પારિભાષિક સમજ મેળવ્યા પછી આપણે ઇન્ફાન્ટ મોર્ટેલિટી રેટ એટલે કે બાળ મૃત્યુદરની પણ સમજ મેળવીએ. નંબર ઓફ ચિલ્ડ્રન died before completing 1 year on a 1000 number of population in a certain period of time. It is called infant mortality rate. એક વર્ષમાં 1000ની વસ્તીએ એક વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોના પ્રમાણને બાળ મૃત્યુ દર એટલે કે ચાઇલ્ડ ડેથ રેટ અથવા તો ઇન્ફાન્ટ મોર્ટાલિટી રેટ પણ કહેવામાં આવે છે. તો વસ્તીને સમજતા પહેલા આ 3 પારિભાષિક શબ્દોને સમજવા ખૂબ જરૂરી હતા, જેની ચર્ચા આપણે કરી. હવે વસ્તી વધારાના કારણોમાં આપણે
ઇકોનોમિક ફેક્ટર અને સોશિયલ ફેક્ટરમાં લેક ઓફ ફેમિલી પ્લાનિંગ અને ચાઇલ્ડ વિડો મેરેજીસ સુધી ભણી ચૂકેલા. આજે આપણે અધર ફેક્ટર અને એના પછી મૃત્યુદરના કારણો કે મૃત્યુદર ઘટ્યો છે કેમ એના કારણો વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. તો ફરી એકવાર, વસ્તી વધારાના કારણોને બે ભાગમાં વહેંચવામાં આવે છે: ઊંચો જન્મદર અને નીચો મૃત્યુદર. ઊંચા જન્મદરને ફરી પાછા 3 ભાગોમાં વહેંચવામાં આવે છે. નંબર 1, આર્થિક પરિબળો, સામાજિક પરિબળો અને અન્ય પરિબળો. આર્થિક પરિબળો અને સામાજિક પરિબળોની ચર્ચા આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં કરી ચૂક્યા છીએ, અને આજે આપણે અન્ય પરિબળોની ચર્ચા કર્યા બાદ આપણે મૃત્યુદર કેમ ઝડપથી ઘટ્યો છે તેની ચર્ચા કરીશું મિત્રો. તો જો હાઈ બર્થ રેટના કોઝિસને 3 ભાગોમાં વહેંચવામાં આવે છે: ઇકોનોમિક ફેક્ટર, સોશિયલ ફેક્ટર એન્ડ અધર ફેક્ટર. ઇકોનોમિક ફેક્ટરમાં પોવર્ટી અને લો એજ્યુકેશન. સોશિયલ ફેક્ટરમાં ડિઝાયર ફોર મેલ ચાઇલ્ડ, જોઈન્ટ ફેમિલી, લેક ઓફ ફેમિલી પ્લાનિંગ, ચાઇલ્ડ ઓર વિડો મેરેજીસ. આટલું આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. આજે અન્ય પરિબળોમાં આપણે હાઈ ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ અને જ્યોગ્રાફિકલ ફેક્ટર્સ ભણવાના છે. મિત્રો, હમણાં આપણે ચર્ચા કરી ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટની, IMRની. તો ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ શું છે અને એની પારિભાષિક તો એની બાબત તો આપણે સમજી ગયા, પણ મિત્રો વાત માત્ર એટલી છે કે એક વર્ષમાં 1000 વસ્તીએ 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલા મોટી સંખ્યામાં બાળકો મરી જતા હોય તો ખરેખર તો યાર વસ્તી ઘટવી જોઈએ. તો પછી એ વધે છે કેમ? હવે આ કેટલું ઇન્ટરેસ્ટિંગ તથ્ય છે, આ કેટલું ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે. તો આપ સમજો હું શું કહેવા માંગુ છું. જો 1 વર્ષમાં 1000ની વસ્તીએ 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલા મોટા ભાગની જનસંખ્યાના મોટા ભાગના બાળકો મૃત્યુ પામતા હોય તો વસ્તી તો ખરેખર ઘટવી જોઈએ. મૃત્યુદર વધે એટલે વસ્તી ઘટે. તેમ છતાં પણ એને આપણે વસ્તી વધારાના કારણોમાં કેમ ગણીએ છીએ? તો મિત્રો, આ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટને સમજવાનો પ્રયત્ન કરીએ. જો મિત્રો, જ્યારે વિશ્વમાં આપણે સમગ્ર દુનિયાના દેશો પર એક દ્રષ્ટિપાત કરીએ તો આપણને એ જાણવા મળે છે કે દુનિયામાં જેટલા પણ દેશો છે એ બધા જ દેશો કે જ્યાં બાળ મૃત્યુદર વધારે છે ત્યાં વસ્તી વધારે છે. અને વિશ્વના વિકસિત દેશો, યુરોપિયન દેશો, અમેરિકા, કેનેડા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઇવન જ્યાં બાળ મૃત્યુદર નીચો છે ત્યાં વસ્તી પણ ઓછી છે. તો આનો અર્થ શું થયો? આનો અર્થ એ થયો કે ઊંચા બાળ મૃત્યુદર અને વસ્તી વધારા વચ્ચે ચોક્કસ કોઈક સંબંધ છે. હવે આ સંબંધ કયો છે એ આપણે તપાસીએ. તો મિત્રો, સંબંધ એ છે કે આઝાદીના સમયમાં ભારતમાં બાળ મૃત્યુદર 268 હતો, એટલે 1000ની વસ્તી 268 બાળકો 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલા ભારતમાં મરી જતા હતા. હવે પ્રશ્ન એવો થતો કે એ બાળ મૃત્યુદર જ્યારે ખૂબ વધારે હોય, એક સમયમાં જ્યારે ભારતમાં 268ની આસપાસ બાળ મૃત્યુદર હતો, જોકે હવે તો એમાં ઘણો સુધાર છે, તેમ છતાં બીજા દેશોની સરખામણીમાં બાળ મૃત્યુદર હજી પણ ભારતનો ઊંચો છે. તો બાળ મૃત્યુદર ઊંચો રહે તો એમાં થાય શું? દંપતી કે માતા પિતા હંમેશા એવું વિચારે, એ લોકો આસપાસના જે બનાવો બન્યા હોય, તેમના પરિવારમાં એવી ઘટનાઓ ઘટી હોય કે 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલા બાળક મૃત્યુ પામતા હોય, અને જો એ એક જ સંતાન રાખે અને ફેમિલી પ્રિકોશન્સનો પરમાનન્ટ યુઝ કરે તો થાય શું? તો એવું બને કે અર્થતંત્રમાં
એ લોકો એવું વિચારે કે જો એક જ બાળક રહેશે અને કોઈ કારણસર એ મૃત્યુ પામે તો અમે તો બાળક વિહોણા થઈ જઈશું. અને એટલા માટે એ રિસ્ક ફેક્ટરને કવર કરવા માટે એ બાળકોની સંખ્યા એક કરતા વધારે રાખશે. બાળકોની સંખ્યા એક કરતા વધારે રાખે અને એવું બને કે એ બંને બાળકો બાળ મૃત્યુ દરમાં એ 268માં ના આવે, એ સિવાયની વસ્તીમાં આવે. એટલે શું થાય કે બંને જીવી જાય તો જન્મદર વધી જાય. આપ સમજો યુરોપ, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ, કેનેડા, યુએસએ, જાપાન જેવા દેશોમાં જ્યાં બાળ મૃત્યુ દર ખૂબ ઓછો છે અને બાળક જન્મ્યા પછી નહીં જ મરે, ઇન શોર્ટ કોઈ પણ ચિકિત્સા સુવિધાના અભાવ કે કુપોષણના કારણે તો નહીં જ મરે, એવું માતા પિતાને ખબર હોય અને ત્યાં બાળ મૃત્યુ દર ખૂબ જ નીચો હોય, એવા બહુ સંજોગ અકસ્માતે બનતા ઘટના હોય, તો માતા પિતાને એવો કોઈ ડર ના રહે અને એટલા માટે એક જ બાળક રાખ્યા પછી because the probability of the growing of the child is so high, and that's why they are go for a permanent precautions of the family planning. તો ત્યાં શું થાય કે એ લોકો એક જ બાળક રાખે અને ફેમિલી પ્લાનિંગનું પ્રિકોશન્સનો યુઝ કરી લે તો ત્યાં બાળકોની સંખ્યા ઓછી રહે. જ્યારે ભારતની અંદર શું થાય, ભારતની અંદર માતા પિતાને માં એવો ભય હોય કે અમે એક જ બાળક છીએ અને આસપાસમાં ઘણા એવા ઉદાહરણો છે જેમાં બાળક 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલા મૃત્યુ પામે છે, બાળપણમાં મરી જાય છે. અમારા બાળકને કંઈ થઈ જશે તો અમે નિસંતાન થઈ જઈશું. એટલા માટે એ બાળકોની સંખ્યા એક કરતાં વધારે રાખે. હવે થાય એવું કે સમય જતાં એ બંને કે ત્રણેય બાળકો જીવી જાય, એક પણ ના મળે, એટલે જન્મદર શું થઈ ગયો, વધી ગયો. આમાં એક બીજો એંગલ પણ જોવા જેવો છે. આપણે આગળ ભણી ગયા છીએ ડિઝાયર ફોર અ મેલ ચાઇલ્ડ. ભારતમાં અને વિશ્વના મોટા ભાગના દેશોમાં ઇવન જ્યારે ચીને વન ચાઇલ્ડ પોલિસી એડોપ્ટ કરેલી 1977-78, તે સમયમાં પણ મોટા ભાગના દંપતી એવું ઈચ્છતા હતા કે અમારે મેલ ચાઇલ્ડ જ હોવો જોઈએ, જેથી કરીને લગ્ન કરીને અમે એની સાથે રહી શકીએ અને અમારા ઘડપણનો એ સહારો બને. અને ત્યાં પણ સ્ત્રી ભ્રૂણ હત્યા થતી હતી અને એટલા માટે દીકરીઓ બહુ ઓછા લોકો ઈચ્છતા હતા. અને પરિણામે ચીનમાં આટલા વર્ષો પછી એ લોકોનું સોશિયલ બેલેન્સ એટલું બધું ગડબડ થઈ ગયું કે લગભગ 3.5 થી 4 કરોડ યુવાઓને પરણવા માટે સ્ત્રી ન મળે અને એટલા માટે ચીને વન ચાઇલ્ડ પોલિસી એ ડ્રોપ કરી ડ્યુ ટુ ધી ઇમ્બેલેન્સ ક્રિએટેડ, સોશિયલ ઇનફેક્ટ ઇમ્બેલેન્સ ક્રિએટેડ in their nation. તો આપણા દેશમાં પણ જે રીતે પુત્ર પ્રાપ્તિની ઝંખના અને ડિઝાયર ફોર મેલ ચાઇલ્ડ, હવે અમને એક પુત્ર હોય તો એ લોકો એવું ઈચ્છે કે આ દીકરાને કંઈ થાય તો દે આર ટ્રાઇંગ ફોર અનધર વન. હવે એક દીકરી થાય, હજી એ લોકોના બેક ઓફ માઇન્ડમાં એવું લાગતું હોય કે ભાઈ એક દીકરોને કંઈ થાય તો આપણી પાસે બીજો દીકરો હયાત હોવો જોઈએ. અગેન દે આર ટ્રાઇંગ અનધર વન, અને ત્રીજી દીકરી થાય, અગેન દે આર ટ્રાઇંગ ચોથો દીકરો થાય. હવે એમને 2 દીકરા 2 દીકરી છે. સંજોગ વશાત આમાંથી એક પણ મરે નહીં અને બધા જીવી જાય તો જન્મદર શું થઈ જાય, વધી જાય. એટલે એવરી કોइन्स हैविंग अ टू साइड, एंड दैट्स व्हाई हर एक घटना के 2 पहलू होते हैं. तो उसका दूसरा नजरिया भी देखना उतना ही इम्पोर्टेंट होता है, उतना ही जरूरी होता है. એટલે મિત્રો વિશ્વના એ તમામ દેશો કે જે દેશોમાં બાળ મૃત્યુ દર ઊંચો છે તે દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર પણ ખૂબ જ ઊંચો જોવા મળે છે. અને એટલા જ માટે આગળ તમે આ જે જોયું કે વિશ્વના આ બધા જ દેશો, તમે બ્રાઝિલ લઈ લો, તમે ફિલિપિન્સ લઈ લો, તમે મેક્સિકો લઈ લો, તાન્ઝાનિયા લઈ લો, વિયેટનામ લઈ લો, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો લઈ લો, ઇવન ઇથોપિયા લઈ લો, થાઈલેન્ડ લઈ લો, અલ્જીરિયા, કોલંબિયા, યમન, ઇટલી, ઇવન ઘાના, ઇવન અંગોલા, બાંગ્લાદેશ, યુગાન્ડા, કેન્યા, નાઇજીરિયા, અર્જેન્ટિના, માલી, આ બધા જ દેશોમાં બાળ મૃત્યુદર ઊંચો છે અને પરિણામે વસ્તી વધારાનો દર પણ ઊંચો છે. એટલે કે ગરીબી અને વસ્તી
ઊંચો બાળ મૃત્યુ દર અને વસ્તી આ ક્યાંક ને ક્યાંક સંકળાયેલા છે. અને એટલા જ માટે દુનિયાના દેશોમાં જ્યાં આ જોવા મળે છે ત્યાં વસ્તી પણ ખૂબ વધારે છે. તમે જોશો કે વિકસિત દેશો બહુ ઓછા છે આ લિસ્ટમાં. યુરોપના બહુ ઓછા દેશો છે આ લિસ્ટમાં. એટલે ન્યુઝીલેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, અને યુરોપના મોટાભાગના દેશો આ લિસ્ટમાં એટલા માટે નથી કારણ કે ત્યાં વસ્તી ખૂબ જ ઓછી છે. 2050 સુધી પણ એ લોકોની વસ્તી બહુ ચિંતાજનક રીતે વધે એવા કોઈ આસાર નથી. એટલે વસ્તી વધારાની નો સીધો સંબંધ ક્યાંક ને ક્યાંક ઊંચા બાળ મૃત્યુદર સાથે પણ રહેલો છે. દરેક 1000ની વસ્તીએ એક વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોના પ્રમાણને બાળ મૃત્યુ દર કહેવામાં આવે છે. તો આ બાળ મૃત્યુ દર, ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ ઓર ચાઇલ્ડ ડેથ રેટ ઇવન, જ્યાં જ્યાં વધારે છે ત્યાં ત્યાં માતા પિતા એક રિસ્ક ફેક્ટરને કવર કરવા માટે પોતાના બાળકોની સંખ્યા એક કરતાં વધારે રાખે છે. અને તેવામાં બાળકોની સંખ્યા વધતા વસ્તી પણ વધે છે. આ સિવાય એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે મિત્રો, અને એ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે જિયોગ્રાફિકલ ફેક્ટર્સ, એટલે કે ભૌગોલિક પરિબળો. આ ભૌગોલિક પરિબળોના કારણે વસ્તી વધે છે કેમ, આ જાણવું અને સમજવું બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે મિત્રો. તમામ પ્રકારના જૈવિક ઇવન અજૈવિક વસ્તુઓ ઉપર પણ વાતાવરણની ચોક્કસ અસર જોવા મળે છે. માનવી પર્યાવરણના વિવિધ આવરણોથી ચારે બાજુ ઘેરાયેલો છે, અને દરેક ચોક્કસ આવરણ અને પર્યાવરણીય ઘટકોની માનવ જીવન ઉપર, સજીવો પર ચોક્કસ અસરો જોવા મળે છે. મેં કહ્યું તેમ કે માનવ એ કુદરતનું બાળક છે, અને કુદરતમાં ના ખોળામાં એના સાનિધ્યમાં જ ઉછરીને એને મોટું થવાનું હોય છે. પરંતુ આર્થિક વિકાસની આંધળી દોટમાં માનવી કુદરતનું બાળક ન રહેતા કુદરત પર સ્વામિત્વ પ્રાપ્ત કરવાની ભાવના તેની વધારે પ્રબળ થતી ગઈ છે. અને જેમ જેમ એ સ્વામિત્વ પામવાની ભાવના એની પ્રબળ થતી ગઈ છે, તેમ તેમ તે વધુ ને વધુ જંગલોનો નાશ કરતો ગયો છે, વધુ ને વધુ ખાણોમાં ઊંડો ઉતરતો ગયો છે. એણે જાણે અજાણે કુદરતના સંતુલનમાં વિક્ષેપ ઊભો કર્યો છે. અને એ સંદર્ભમાં કુદરતનું નગ્ન તાંડવ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, અર્થક્વેક અને કોરોના જેવી મહામારીના સંદર્ભમાં માનવીએ ભોગવવું પડે છે. ઘણા અર્થશાસ્ત્રીઓ, ઘણા જીવ વિજ્ઞાનીઓ, ઘણા તજજ્ઞો અને એક્સપર્ટ્સ એવું માને છે કે કુદરત દર 100 વર્ષે એક એવી મહામારી આવે છે જેના કારણે જે વસ્તીનું ઇમ્બેલેન્સ જનરેટ થઈ ગયું હોય, નેચર સાથે તાદાત્મ્ય ના પામતું હોય, નેચરલ રિસોર્સિસનું દોહન જે રીતે વધી રહ્યું હોય, તો એને રિબેલેન્સ કરવા માટે કોઈક ને કોઈક આવી એક મહામારી દરેક 100 વર્ષે આવે છે. અને એમાં નરી આંખે ન દેખાતા જીવોનું પણ સૃષ્ટિમાં એટલું જ મહત્વ છે જેટલું માનવનું છે. કુદરતી પરિબળોનું માનવીય સજીવ સૃષ્ટિ અને મનુષ્ય પર એની કેવી અસર રહે છે, એનો અને આપણા વસ્તીનો શું સંબંધ છે એ આપણે સમજીએ. મિત્રો, આપ જોઈ શકો છો કે દુનિયામાં જ્યાં ઠંડી વધારે પડે છે તે દેશના લોકોની સ્કિન અને શરીરનો બાંધો અલગ હોય છે. જ્યાં ગરમી ખૂબ વધારે પડે છે ત્યાંના લોકોનું સ્કિન અને શરીરનો બાંધો એ આખો અલગ હોય છે. સે ફોર એક્ઝામ્પલ, તમે કાશ્મીરના લોકો જુઓ અને તમે સાઉથ ઇન્ડિયામાં રહેતા લોકો જુઓ, તો એનો અર્થ એ થયો કે ક્લાઇમેટ અને વાતાવરણ પરની મનુષ્યના જીવન અને તેના શરીર ઉપર ચોક્કસ અસર પડતી હોય છે. સજીવો ઉપર પણ તમે જુઓ છો કે અમુક ફ્રૂટ્સ ઉનાળામાં સૂર્યની તપિશના કારણે જ રાઈપ થતા હોય છે. જેમ કે ઠંડા પ્રદેશોમાં સ્ટ્રોબેરી થાય છે, જે આપણે ત્યાં નથી થતી, અને આપણે ત્યાં જે કેસર કેરી થાય છે અને ચા થાય છે એ બીજા દેશોમાં નથી થતી, કારણ કે એટલું હ્યુમિડ છે.
એને જે એક સર્ટેન ટેમ્પરેચર જોઈએ એ ભારતમાં મળે છે, બીજા દેશોમાં નહીં. અને બીજા દેશોમાં સ્ટ્રોબેરીને જે ટેમ્પરેચર અને ક્લાઇમેટ મળવું જોઈએ એ ભારતમાં નથી મળતું. તો વેજીટેશન ઉપર ઇવન અને સજીવ સૃષ્ટિ ઉપર ઇવન વાતાવરણની ચોક્કસ અસરો જોવા મળે છે. હવે એ અસરો મનુષ્ય જીવન પર કેવી રીતે વસ્તી વધારાના સંદર્ભમાં પડે છે એ આપણે જોઈએ. તો મિત્રો, જે ઉષ્ણકટિબંધીય પ્રદેશો છે અથવા તો ઉષ્ણકટિબંધીય બીજી ભાષામાં કહું તો વિષુવવૃત્ત પાસે આવેલા જે પ્રદેશો છે એ વિષુવવૃત્ત પાસે આવેલા પ્રદેશોમાં મિત્રો એવા દેશો કે જે વિષુવવૃત્ત પાસે આવેલા છે એ બધા જ દેશો તમને આ મેપમાં જે અર્થ દેખાય છે, બરાબર, મારું કર્સર છે ત્યાંથી બિલકુલ મધ્યમાં ત્યાંથી બિલકુલ મધ્યમાં એક વિષુવવૃત્ત રેખા પસાર થાય છે અને ઇક્વેટર, અને વિષુવવૃત્ત જે પસાર થાય છે ભારતના મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. મહેસાણાથી સહેજ આગળ જાઓ એટલે મહેસાણા અને નંદાસણની આસપાસ એક બોર્ડ માળેલું છે કે ભાઈ અહીંયાથી કર્કવૃત્ત પસાર થાય છે. એટલે તમે નરી આંખે જોઈ શકતા નથી. માનવીએ દોરેલી આર્ટિફિશિયલ રેખા છે જેનાથી સમગ્ર પૃથ્વી ઉપર કોઈ પણ સ્થળનું અક્ષાંશ અને રેખાંશ એનું એક ચોક્કસ સ્થાનની માહિતી આપણને મળી શકે છે. આપણે ભૂગોળમાં ભણીએ છીએ કે ભારત આટલા અક્ષાંશ અને આટલા રેખાંશની વચ્ચે આવેલું છે, તો એ માનવીય પૃથ્વી પર દોરેલી આર્ટિફિશિયલ રેખાઓ માત્ર છે. તો મિત્રો, આ જે તમે પૃથ્વીનો ગોળો જોવો છો એના બિલકુલ મધ્યમાંથી વિષુવવૃત્ત પસાર થાય છે. હવે વિષુવવૃત્તની આસપાસ આવનારા તમામ પ્રદેશો ત્યાં સૂરજના કિરણો લગભગ સીધા પડે છે, અને સૂર્યના કિરણો સીધા પડવાના કારણે ત્યાં 12 મહિના ગરમી અનુભવાય છે. ઉનાળામાં ટેમ્પરેચર ત્યાં 40-45 ડિગ્રી કરતાં પણ ઊંચું જાય છે. આની મનુષ્યના જીવન અને સજીવ સૃષ્ટિ ઉપર ચોક્કસ અસરો જોવા મળે છે. જ્યાં ગરમી વધારે પડે છે ને મિત્રો, ત્યાં સ્ત્રીઓમાં ખાસ કરીને શારીરિક પરિપક્વતા ખૂબ જ ઝડપથી આવે છે ઇન કમ્પેર ટુ અધર નેશન. એટલે કે એ લોકો ખૂબ જલ્દી મેન્સસ સાયકલ કન્સીવ કરે છે, અને મેન્સસ સાયકલમાં એટલે રજસ્વાલા થયા પછી એમની પ્રોબેબિલિટી માતૃત્વ ધારણ કરવાની કે પ્રેગ્નન્સી કન્સીવ કરવાની વધી જાય છે. ભારતમાં 7મા 8મા કે બહુ તો 9મા ધોરણમાં ભણનારી છોકરી એ માસિક ધર્મમાં આવે છે, અને પરિણામે આટલી નાની ઉંમરે જ્યારે એ લોકો ફિઝિકલ મેચ્યોરિટી પ્રાપ્ત કરે છે. હવે જો કેટલા બધા ફેક્ટર્સ એકબીજા સાથે કનેક્ટેડ હોય છે. એક તો નાની ઉંમરે રક્તસ્વાલા બને છે, કારણ કે જેવી અસર તમે જુઓ છો કે કેસર કેરી જેટલી ગરમી વધારે પડે એટલી રાઈપ થાય, એટલી પાકે, એટલી મીઠી બને. એ જ રીતે મનુષ્ય જીવન ઉપર પણ, એટલે ભારતમાં રહેતા પુરુષો અને ખાસ કરીને સ્ત્રીઓમાં પણ એવી ફિઝિકલ મેચ્યોરિટી બહુ જલ્દી આવે છે, અને પરિણામે એ લોકો બહુ જલ્દી રજસ્વાલા બને છે. એવામાં આપણે બાળ લગ્ન કરાવીએ છીએ, એવામાં આપણે પ્રિકોશન્સ યુઝ નથી કરતા, એવામાં ડિઝાયર ફોર મેલ ચાઇલ્ડ હોય છે, એવામાં બાળકોને ભગવાનનું રૂપ માનવામાં આવે એટલે ફેમિલી પ્રિકોશન્સ યુઝ ના કરાય, પરિણામે બાળકોની સંખ્યા વધે. હવે આ જ પ્રકારના પરિવર્તનો, આ જ પ્રકારના ચેન્જીસ યુરોપિયન દેશોમાં મોટી ઉંમરની સ્ત્રીઓમાં આવે છે, કારણ કે ત્યાં ઠંડી ખૂબ વધારે પડે છે, અને ક્લાઇમેટ કેટલું બધું પ્રભાવશાળી છે એનો અંદાજો તમે એનાથી મેળવી શકો કે ઠંડા પ્રદેશમાં, રશિયામાં, કેનેડામાં જન્મેલી કોઈ દીકરીને ભારતમાં જન્મતાની સાથે લઈ આવવામાં આવે ને એને ફિઝિકલી ગ્રો કરવામાં આવે તો એની અંદર પણ એવા જ ચેન્જીસ જોવા મળશે જેવા ભારતીય સ્ત્રીઓમાં જોવા મળે છે. એટલે ક્લાઇમેટ આટલું બધું ઇમ્પેક્ટ જનરેટ કરે છે. એટલે જ્યાં ઠંડા પ્રદેશો છે ત્યાં જાતીય આવેગો તો ઓછા અનુભવાય જ, પણ સાથે સાથે ફિઝિકલ મેચ્યોરિટી મહિલાઓમાં મોડી આવે, એવામાં એ લોકો મોડા લગ્ન કરે, એવામાં એ લોકો ફેમિલી પ્રિકોશન્સનો મેક્સિમમ યુઝ કરે, એવામાં એ લોકો બે બાળકો વચ્ચે ચોક્કસ અંતર રાખે, અને પરિણામે અર્થતંત્રમાં શું થાય તો કે અર્થતંત્રમાં
યુરોપિયન દેશોમાં વસ્તી શું થાય, ઓછી રહે. હવે ભારતમાં આનાથી બિલકુલ ઊંધું છે મિત્રો, અને પરિણામે અર્થતંત્રમાં આ ભૌગોલિક પરિબળ પણ વિશ્વના દેશોની વસ્તી વધારાનું પ્રમુખ કારણ છે. તમે આ નકશામાં જોશો તો હું જે કંઈ પણ દેશો કહી રહ્યો છું, બ્રાઝિલ, ફિલિપિન્સ, મેક્સિકો, ઇન્ડિયા, ચાઇના, ઇરાક, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ઇથોપિયા, ઇવન થાઈલેન્ડ, કોલંબિયા, ઘાના, ઇવન માલી, અર્જેન્ટિના, આ બધા જ દેશો મોટા ભાગે તમે જોશો ને તો એ ઇક્વેટરની આસપાસ, વિષુવવૃત્તની આસપાસ આવેલા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે વિશ્વની 75 થી 80% વસ્તી આ વિષુવવૃત્ત પાસે આવેલા પ્રદેશોમાં જ કન્સન્ટ્રેટ થયેલી છે. હવે જે ઠંડા પ્રદેશો છે તે સૂર્યના કિરણો ત્રાસા પડે છે. વિષુવવૃત્ત પર આવેલા પ્રદેશો પર સૂર્યના કિરણો સીધા પડે છે. સીધા કિરણો પડવાના કારણે ત્યાં ગરમી વધારે અનુભવાય છે, અને એટલા જ માટે ફિઝિકલી મનુષ્યની શરીર રચના ઉપર એની ચોક્કસ અસરો જોવા મળે છે મિત્રો. એટલે આ ભૌગોલિક પરિબળો પણ વસ્તી વધારા માટે એટલી જ મહત્વની ભૂમિકા ભજવે છે. ઘણા અર્થશાસ્ત્રીઓ, તત્વચિંતકો અને એક્સપર્ટ એવું માને છે કે વસ્તી વધારાના જેટલા પણ કારણો છે જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ, poverty, low education, desire for male child, joint family, lack of family planning, child or widow marriages, high infant mortality rate, કે પછી જોગ્રાફિકલ રીઝન. મિત્રો, આ બધા જ પરિબળો આર્થિક વિકાસની સાથે સાથે પ્રયત્નપૂર્વક અને આયોજનબદ્ધ કાં તો બદલી શકાય છે, કાં તો એ આપોઆપ બદલાય છે. તમે જુઓ, ગરીબી ધીરે ધીરે ઓછી થઈ રહી છે. લો એજ્યુકેશન જગ્યાએ હવે શિક્ષણનું દર ભારતમાં વધી રહ્યું છે. ડિઝાયર ફોર મેલ ચાઇલ્ડ હજી પણ છે, પણ હવે એટલી ઇન્ટેન્સિટી નથી. દીકરીઓને પણ લોકો બહુ સરસ રીતે રાખે છે. જોઈન્ટ ફેમિલી હવે ન્યુક્લિયર ફેમિલીમાં કન્વર્ટ થતી જાય છે. નાઉ મોસ્ટ ઓફ ધી ફીમેલ ઓફ ધી ટુડેઝ એરા they don't want to live with the joint family. They want a nuclear family. ફેમિલી પ્લાનિંગના પ્રિકોશન્સનો હવે બહુ સભાન રીતે ઉપયોગ થવા લાગ્યો છે. પહેલાં જેવી પરિસ્થિતિ નથી, એની અવેબિલિટી વધી છે, લોકોમાં એના માટેની જાગૃતિ, સભાનતા વધી છે. ઓકે, ચાઇલ્ડ મેરેજીસ હવે પહેલાં જેટલા થતા નથી, એમાં ખૂબ નોંધપાત્ર ઘટાડો થયો છે. ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ હવે પહેલાં જેટલો નથી. તો અહીંયા તમે જોઈ શકો છો કે મોટા ભાગના પરિબળો કાં તો આઝાદીના સમયગાળા દરમિયાન બદલાયા છે, અથવા તો સરકારના પ્રયત્નપૂર્વકના ઈરાદાપૂર્વકના પ્રયત્નોથી એમાં બદલાવ લાવી શકાયા છે. So you can change each and every factors which are affecting on the population of the any nation. But deliberately even તમે જાણી જોઈને પણ અને તમે ઈચ્છો તેમ છતાં પણ તમે ભારતની ભૂગોળ અને એના ક્લાઇમેટ, એના એન્વાયરમેન્ટને બદલી શકતા નથી. પાડોશી બદલી શકાતા નથી વિશ્વના માનચિત્ર પર. આનો અર્થ એવો થયો કે ભારતને અહીંયાથી ઉઠાઈને બીજા પોલમાં મૂકી શકાતું નથી. એટલે જે ક્લાઇમેટિક ફેક્ટર્સ કામ કરવાના છે એ તો કરવાના જ છે. અને જેમ જેમ ગ્લોબલ વોર્મિંગ વધી રહી છે, આ ફેક્ટર્સ ઓર વધારે ગંભીર બની રહ્યું છે. એટલે જે વાતાવરણીય અસરો વર્ષોથી થતી આવી છે એ થવાની જ છે, ને ઉપરથી એમાં વધારો જ થવાનો છે. અને એટલા જ માટે ઘણા અર્થશાસ્ત્રી એવું માને છે કે તમે વસ્તી વધારાના ગમે તેટલા પ્રયત્નો ભારત જેવા સબકોન્ટિનેન્ટ નેશન જે વિષુવવૃત્તની ખૂબ નજીક આવેલું છે ત્યાં તમે કરશો તો તમને એનું કોઈ પરિણામ બહુ ઝાઝું સફળતાપૂર્વક નહીં મળે. આમાં તો લોકો પોતાની સ્વૈચ્છિક સહમતિ અને સમજ પ્રમાણે સંખ્યા બાળકોની ઓછી રાખે તો જ શક્ય છે. એક વધારાનું બાળક આપણા ઉપર, સમાજ ઉપર અને રાષ્ટ્ર ઉપર કઈ રીતે જવાબદારી છે એવું જો એ લોકો સમજશે તો જ બાળકોની સંખ્યા ઓછી રાખશે, અધરવાઇઝ નહીં. તો આવા ભૌગોલિક પરિબળો પણ વસ્તી વધારા માટે ખૂબ જ મહત્વના છે. તો મિત્રો, આ આપણે ભણ્યા ઊંચા જન્મદરના કારણો, જેમાં ગરીબી પણ ભણ્યા,
જેમાં ઓછું શિક્ષણ ભણ્યા, જેમાં પુત્ર પ્રાપ્તિની ઝંખના, સંયુક્ત કુટુંબ પ્રથા, કુટુંબ નિયોજનના સાધનોનો અભાવ, બાળ અથવા વિધવા વિવાહ લગ્ન, પછી ઊંચું બાળ મૃત્યુદર અને ભૌગોલિક પરિબળોની આપણે ખૂબ ગહનતાથી ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે. પણ મિત્રો, વસ્તી તે માત્ર ઊંચા જન્મદરના કારણે ના વધે. વસ્તી વધવાનું એક મહત્વનું કારણ નીચો મૃત્યુદર પણ છે. હવે નીચો મૃત્યુદર કેમ રહે છે? તો વસ્તીમાં જન્મદર ઊંચો હોય અને મૃત્યુદર નીચો હોય તો શું થાય? તો જન્મ લેનારા વધશે, મરનારા ઘટશે, પરિણામે વસ્તી વધશે. તો આપણે આના બીજા પાસાને પણ તપાસીએ. ધીઝ આર ધી ફેક્ટર્સ રિસ્પોન્સિબલ ફોર ધી લો ડેથ રેટ. તો જોઈ શકો છો, આઝાદી પછી ભારતમાં વસ્તી ઝડપથી વધી છે. એક 1921ના વર્ષને બાદ કરી દઈએ તો ભારતમાં ભારતમાં ક્યારે પણ વસ્તી ઘટી નથી. 1921નું વર્ષ એવું હતું જો કે જે કોઈ એમાં પણ કુદરતી આપદા અને રોગચાળાનો બહુ મોટો ફાળો હતો. પણ તેના કારણે ભારતની વસ્તી ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન પોપ્યુલેશન પહેલી વખત જ ઘટી હતી, 1929નું વર્ષ. પણ ત્યાર પછી, અને એટલે જ માટે જ આ વર્ષને મહાવિભાજક વર્ષ અથવા ગ્રેટ ડિવાઇડેડ યર પણ કહેવામાં આવે છે. આ જે વર્ષ છે એ વર્ષને છોડીને ભારતની વસ્તી સદંતર નિરંતર સતત વધતી ગઈ. એનું એક પ્રમુખ કારણ છે કે જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ ચિકિત્સા ક્ષેત્રે પ્રગતિ થતી ગઈ, લોકોની આવક વધતી ગઈ, શિક્ષણમાં વધારો થવાના કારણે પ્રાથમિક રોગોની જાણકારીમાં વધારો થયો, લોકોનું લાઈફસ્ટાઈલ બદલાયું. એમાં ટ્રાન્સપોર્ટેશન, કમ્યુનિકેશન અને માળખાગત સુવિધાઓએ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી. સંચારના સાધનોએ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી. પરિણામે લોકો સુધી તાત્કાલિક મદદ ખૂબ ઝડપથી પહોંચવા લાગી અને પરિણામે શું થયું? વસ્તી ઝડપથી ઘટી. તો આ તમામ પરિબળોને આપણે વન બાય વન સમજીએ. સૌથી પહેલા ઇન્ક્રીઝિંગ ઇન સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ. તો જીવન ધોરણમાં સુધારો થવાના કારણે વસ્તી કેમ વધે? તો મિત્રો, જીવન ધોરણમાં સુધારો થવાના કારણે વ્યક્તિ પોતાની જાત ઉપર વધારે સારી રીતે ખર્ચ કરી શકે, એની પાસે ઇનફ પૈસા હોય એ જીમ કરી શકે, એની પાસે પૈસા પર્યાપ્ત હોય એ પોતાનો મેડિક્લેમ લઈ શકે, એનું એ પ્રીમિયમ ભરે, એને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તરત હોસ્પિટલમાં એડમિટ થાય અને મેડિક્લેમ ફેસિલિટી એક્સેસ કરવાના કારણે એને ₹1 પણ ભરવાનો ના આવે. ડિપેન્ડ્સ કે ટર્મ્સ કન્ડિશન શું છે. તો અહીંયા શું છે કે પહેલાના જમાનામાં પૈસા અને ઈલાજના અભાવના કારણે જે વ્યક્તિઓ મરી જતા હતા ગામડાઓમાં વિશેષ કરીને, એ હવે મરતા નથી. અને નથી જ મરતા, પરિણામે મૃત્યુદર ઝડપથી ઘટે છે. યુ નો વોટ? તો એક કારણ તો આ છે. બીજું કારણ છે ઇન્ક્રીઝિંગ ઇન એજ્યુકેશન. હવે એજ્યુકેશનમાં વધારો થવાના કારણે વસ્તી કેમ ઘટે? તો એ પણ તમે સમજો. વસ્તી કેમ વધે અને મૃત્યુદર કેમ ઘટે? તો શિક્ષણ વધવાના કારણે લોકોને કોઈ પણ વસ્તુ, બીમારીની પ્રાથમિક જાણકારી અને ફર્સ્ટ એડ વિશેની માહિતી મળે. એ વધારે અવેર બને, સભાન બને, સજાગ બને. અને ખબર છે કે ઠંડી ચડીને તાવ આવે તો લારિયાગો કરીને ગોળી છે એ ટેબ્લેટ લેવાય. એને સિમ્ટમ્સ રોગોના પતા હોય. ઘણા ફેમિલી એવા છે જે પોતાના ફ્રીઝરમાં અમુક પ્રકારની રેગ્યુલર ટેબ્લેટ રાખે જ છે. અને પેટમાં દુખે તો અમુક દવા લેવી, ડાયરિયા થાય તો અમુક દવા લેવી, લોપામાઇડ અને એ પ્રકારની. અને બીજી નાની મોટી બીમારીની જાણકારી હોય એની દવા એ લોકોએ રાખેલી હોય. અને એ પછી ના મટે તો ડૉક્ટર પાસે જવું. બીજું કે શિક્ષણની અંદર વધારો થવાના કારણે લોકોની જે અંધશ્રદ્ધા, વહેમ અને ખોટી માન્યતાઓ હતી કે આ ભૂવો આવું કરશે, આ તાંત્રિક આવું કરશે, આ વ્યક્તિ આવું કરશે, હું સ્વસ્થ થઈ જઈશ, તો એવું શક્ય નથી. કોઈના માથા ઉપર કે ખભા ઉપર હાથ મૂકીને એની બીમારી મટાડી દેવી, આવું કદાપી શક્ય નથી. ફાઇન. અને એટલે જે લોકો વધારે ભણેલા લખેલા છે એ આ બાબતને સ્વીકારશે નહીં. પણ જે લોકો અભણ છે, અશિક્ષિત છે,
બરાબર, એવા લોકો જરૂર આને અપનાવશે. એ લોકો એ નહીં સમજે કે વસ્તી વધારાના કારણોમાં ઇન્ક્રીઝિંગ સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ કેટલું મહત્વનું છે. પણ વોટ કે એની આવક વધારે હોવાના કારણે સારા કપડાં પહેરશે, સારું ભોજન લેશે, પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે તે તમામ પ્રકારના ખર્ચ કરી શકે. એ મેડિકલ ની પોલિસી હોય અને પરિણામે કોઈ પણ પ્રકારની ચિકિત્સા સારવાર ફ્રીમાં મેળવી શકશે. એટલે એના બીમાર પડ્યાનું બર્ડન આઈ મીન ટુ સે ઘરના ઇક્વેશનને ડિસ્ટર્બ ના કરે. તો આ બધી જે બાબતો છે એ પણ બહુ ખૂબ જ મહત્વની છે. અચ્છા, આવકમાં વધારો થવાના કારણે સિક્યોરિટી ના સ્કોપ્સ વધે છે. આવક વધવાના કારણે લોકોના જીવનમાં તમામ વસ્તુઓ ખરીદી શકવાની, મોટાભાગની વસ્તુઓ ખરીદી શકવાની પ્રેરણા અને આત્મવિશ્વાસ મળે છે. તો અન્ય પરિબળોમાં પહેલું છે ઇન્ક્રીઝિંગ ઇન સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ. હવે લોકોનું જીવન ધોરણ પહેલા કરતાં વધારે સુદૃઢ અને વધારે સારું બન્યું છે. પરિણામે એ લોકો પહેલા કરતાં સારી ગુણવત્તાવાળી વસ્તુ, ઇવન ખાવા પીવામાં પણ એટલા કોન્શિયસ થઈ ગયા છે. હું તમને એવા ઘણા બધા ફેમિલી બતાવી દઉં કે જે લોકોનું આખા અઠવાડિયાનું ડાયટ ફિક્સ જ હોય કે આ દિવસે સાઉથ ઇન્ડિયન બનશે, આ દિવસે કઠોળ બનશે, આ દિવસે આ બનશે. રાત્રે રોટલી ઓછી ખાવાની, કારણ કે એમાં ગ્લુટન હોય અને એને ગૂંથો એટલે હાથ પર ચોંટે. બાજરીની રોટલીમાં આયરન હોય, એ ચોંટે નહીં. આવી સમજ જે માનવ કેળવે, કાં તો એનું બહુ જ સારું એજ્યુકેશન હોય અને એનું રીડિંગ ખૂબ સારું હોય. કાં તો શિક્ષણ થ્રુ એની અંદર એવી જાણકારી અને અવેરનેસ આવી હોય જેના કારણે એ આ બધી બાબતોને સમજે. તો મિત્રો, થાય છે શું? અર્થતંત્રની અંદર શિક્ષણનું પ્રમાણ વધવાના કારણે લોકોની રોગો પ્રત્યેની જાણકારી અને સભાનતામાં વધારો થાય છે. ઘણા લોકો એવી ગોળી હંમેશા પોતાના પોકેટમાં રાખે છે જેને જીભ નીચે મૂકતાની સાથે અચાનક જ કોઈ જગ્યાએ એમને હાર્ટ એટેક આવ્યો તો એ ગોળી હંમેશા રાખવી સાથે. આજકાલ કોરોના વેક્સિનેશન પછી મોટાભાગે ઇવન યુવા પેઢીમાં પણ સરપ્રાઇઝિંગલી તમે જોઈ શકો છો કે લોકો ઢળી પડે છે. ઇતર પ્રવૃત્તિ કરતાં કરતાં એ લોકો મૃત્યુને ભેટે છે. બહુ કરુણ મૃત્યુ થતું હોય છે. એટલે પ્રશ્ન એ છે મિત્રો કે શિક્ષણમાં વધારો થવાના કારણે લોકોને બધી જ જાણકારી લગભગ હોય છે અને પરિણામે એ પોતાના બાળકોના ભવિષ્ય અને પોતાના સ્વાસ્થ્ય વિશેની ખૂબ મહત્વની ચર્ચા કરતો પણ હોય છે અને એને જોતો પણ હોય છે. તો મિત્રો એજ્યુકેશનમાં પણ ખૂબ મહત્વનું જે પરિવર્તન આવ્યું છે. એમાં પણ ખાસ કરીને જે વુમન એજ્યુકેશનમાં હું તમને ખૂબ સરસ ઉદાહરણ આપું છું. અમે એક વખત વિદ્યાર્થીઓને લઈને ગોવા ટૂર પર ગયેલા અને ત્યાં બાળકો, છોકરીઓ, દીકરીઓ આગળ ચાલી રહેલી, હું છોકરાઓની સાથે પાછળ ચાલી રહેલો. એવામાં એક વિદેશી કપલ જેણે પોતાના બાળકને અમ્બ્રેલાની નીચે બેસાડી રાખેલું અને પોતે દરિયામાં નાહવા ગયેલા. હવે ત્યાંથી જ્યારે અમારી કોલેજની છોકરીઓ પસાર થઈ તો એ છોકરીઓને જોઈને જાણે માતૃત્વ ભરાઈ આવ્યું હોય તે મને યુરોપિયન દંપતીનું બાળક પણ કેટલું સરસ રૂપાળું હોય. એટલે એમણે એને આમ તેડીને એને રમાડવા લાગી. એટલામાં તે બંને દંપતી દોડતા દોડતા આવ્યા અને બહુ જ એબ્યુઝ કર્યું. એમણે બહુ જ એ રીતનું વર્તન કર્યું કે હાઉ કેન યુ એન્ડ હાઉ ડેર યુ ટુ ટચ માય બેબી. દેન
મને જાણકારી મળી, હું ત્યાં ગયો એટલે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. ત્યારે એ મહિલાએ જે વાત કરી, હું આજથી આપણે 7-8-9 વર્ષ પહેલાની વાત કરું છું મિત્રો, જ્યારે આપણને સેનેટાઈઝર શું એ ખબર પણ નહોતી, ત્યારે એ લોકો ત્યાં સેનેટાઈઝર લઈને આવેલા અને એ લોકોએ એવું કહ્યું મને કે વિધાઉટ વોશિંગ ધ હેન્ડ and without sanitized we are not supposed to touch our baby, then how can touch it. હવે એમાં એ લોકોનું માનવું એવું છે કે જ્યારે બાળક ખૂબ નાનું હોય છે ત્યારે એનું ઇમ્યુન સિસ્ટમ બહુ વીક હોય છે, એ એડલ્ટ નથી અને ઇમ્યુન સિસ્ટમ વીક હોવાના કારણે એ ખૂબ ઝડપથી બીમારીગ્રસ્ત બનતું હોય છે. માટે બાળકને ક્યારે પણ ટચ કરવો નહીં ડિરેક્ટલી. આપણે પણ ઘણી વખત બાળકને ટચ કરતા હોય ને ના ગમતું, એ રડતું હોય તેમ છતાં પણ આપણે એની સાંભળીએ નહીં. યુ નો વોટ. તો આ બધા જે પરિબળો છે એ પણ ખૂબ જ મહત્વના છે. એટલે જે શિક્ષણ છે એમાં વધારો. હવે જો આપણા દેશની દીકરીઓમાં એ સમજણ નહોતી અને સેનેટાઈઝર આજથી 8-9 વર્ષ પહેલા એ લોકો વાપરતા હતા, જ્યારે ભારતમાં તો કોરોના આવ્યા પછી ખબર પડી કે આવું એક લિક્વિડ હોય, સેનેટાઈઝરનો ઉપયોગ કરી શકાય વગેરે વગેરે. બરાબર. ત્યારબાદ ડેવલપમેન્ટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ. સો ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીમાં વધારો થવાના કારણે શું થયા છે? રોડ સારા થયા છે, રસ્તાઓ સારા થયા છે, કનેક્ટિવિટી આવી છે, ટનલ્સ બન્યા છે, ઓવરબ્રિજ બન્યા છે. તમે ક્યારે પણ નેશનલ હાઈવે પર જતા હોય ત્યાં બ્રિજ આવે એટલે તમારે એવું સમજી લેવાનું કે નીચે એક ગામ છે અને ગામનો ટ્રાફિક અને હાઈવેનો ટ્રાફિક ક્યાંક ક્લેશ ના થાય, એટલે એ લોકો બ્રિજની નીચેથી અવર જવર કરીને પોતાના રૂટીન સાચવે અને બહારથી આવનારી ગાડી સિટીમાં કે ગામડામાં પ્રવેશ્યા વગર સીધી હાઈવે થ્રુ બહાર નીકળી. હવે આવું થવાના કારણે યુનો લોકોની કનેક્ટિવિટી વધે છે, એ લોકો જોડે તાત્કાલિક મદદ લઈને પહોંચી શકાય છે. ફાઇન. તો અર્થતંત્રમાં એ પણ ખૂબ જ મહત્વનું છે કે અર્થતંત્રમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ વધવી કેટલી જરૂરી છે. હવે આમાં બે બાબતો છે, એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇટસેલ્ફ અને બીજું કમ્યુનિકેશન. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તો ઇન્ટરનેટની સુવિધા સારી હોવી જોઈએ, બેંક્સ હોવી જોઈએ, ઇન્સ્યોરન્સ કંપની હોવી જોઈએ, હોસ્પિટલ હોવા જોઈએ, એજ્યુકેશન હોવું જોઈએ. તો આ બધું જ શેમાં આવે છે? સર્વિસીસમાં આવે છે. હવે જો આની અંદર સરકાર ઇન્વેસ્ટમેન્ટ કરે તો આ શરૂ થઈ શકે. તો મેડિકલ સાયન્સે જે પ્રગતિ કરી છે એને જોઈને તમને એવું લાગે જ નહીં, રોડ ઉપરની અકસ્માત અને ગાડીનો કૂરચો થઈ ગયો હોય, તમને એવું લાગે કે આવા બચેલો માણસ ક્યારે જીવતો જ નહીં હોય, બચશે જ નહીં. ત્યારે બાજુના ગામમાંથી કોઈ સમાચાર એવા લઈને આવે કે અર્થતંત્રમાં અમારે ત્યાં પણ મેડિકલ ફેસિલિટી ઝડપથી વધી રહી છે. હવે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ જ્યારે વધે તો કોઈ પણ ઇન્ડસ્ટ્રીને શરૂ કરવા માટે લેન્ડ, લેબર, કેપિટલ, ઇન્વેસ્ટમેન્ટ, બરાબર, આ બધી પ્રકારની પોલિસીની જરૂર પડે છે. હવે અહીંયા પ્રોજેક્ટ પણ આપી શકાય છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ ભારતમાં કેટલી છે અને કેટલી ઝડપથી વધી રહી છે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ ખૂબ સારી હોવાના કારણે પહેલાં તો શું હતું કે બે લોકો ઝઘડતા અથવા તો કોઈ પ્રેગ્નન્સી માટે કોઈ મહિલાને લઈ જવા, રસ્તા એટલા ખરાબ, એટલા ઉબડ-ખાબડ કે ઘણી વખત એને રસ્તામાં ડિલિવરી કરાવવી પડે. હવે એવામાં એ વચ્ચે અથવા તો બાળક વચ્ચે આવું બી બનતું હોય છે. પણ હવે એવું નથી. 108 ઉપર ફોન કરતાની સાથે યમરાજનો પાડો આવે એ પહેલાં તમારે યમદૂત આવે છે અને એ ઓકે, તો એ આમનો ચાર્જ સંભાળે છે અને સિનિયર એ આમનો ચાર્જ સંભાળે છે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝમાં એવું હોય છે મિત્રો કે શિક્ષણ, સ્વાસ્થ્ય, વીમો, એજ્યુકેશન, હેલ્થ, ઇન્સ્યોરન્સ, બરાબર, ટેલિકમ્યુનિકેશન, આ તમામ પ્રકારની બાબતો પ્રોગ્રેસ ઇન મેડિકલ સાયન્સીસ કોલેજમાં આવે છે. પછી
પાંચમું, ઇન્ક્રીઝ ઇન ફેસિલિટીઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન એન્ડ કમ્યુનિકેશન, કંટ્રોલ ઓવર કેલેમિટીઝ, ડિઝાસ્ટર. જો એ વાત અહીં ફરીથી વધારે જો તમને LDRs જ જવું હોય, બરાબર, તો આ રોજના બરાબર. તો ઇન્ક્રીઝ ઇન મેડિકલ ફેસિલિટી. હવે મેડિકલ ફેસિલિટી સારું, કોઈ વ્યક્તિ ઝેર પણ પી ગયો હોય, ફિનાઇલ પી ગયો હોય, ડૉક્ટર એને પણ બચાવી લે છે. એટલે પ્રશ્ન એવો છે કે મૃત્યુદર ઝડપથી ઘટે છે. એના પ્રમુખ કારણોમાં એવું પણ છે કે આપણા દેશમાં ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝનો વધારો થવાના કારણે હવે લોકો જ્યાં હતા ત્યાંના ત્યાં જ સ્થાયી થાય છે અને ગ્રામ્ય વસ્તીનું પ્રમાણ પણ સદંતરે વધતું રહે છે. હવે મેડિકલ ફેસિલિટીની સાથે સાથે ઇન્ક્રીઝ ઇન ફેસિલિટી ઓફ ટ્રાન્સપોર્ટેશન એન્ડ કમ્યુનિકેશન, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. છેલ્લા કેટલાય દશકાઓમાં ભારતમાં ટ્રાન્સપોર્ટેશન અને કમ્યુનિકેશન ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ હાંસલ કર્યો છે. એવામાં ઈસરોને તો ધન્યવાદ એટલા પણ આપવામાં આવે કારણ કે વિશ્વનું સૌથી નાનું, સૌથી સસ્તું ઇવન સેટેલાઇટ એ માર્સ મિશન પર મોકલ્યું સક્સેસફુલી. હવે દુનિયાના બીજા દેશો આપણા સાથે કોઓપરેટ કરવા માંગે છે, પરંતુ એનું એક મહત્વનું કારણ એ છે કે લોકોની અંદર મેડિકલ સાયન્સ વિશેની જે માન્યતા હતી હવે દૂર થઈ ગઈ છે, બરાબર. અને ઇન્ક્રીઝ ઇન ફેસિલિટીઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન એન્ડ કમ્યુનિકેશન. તો મિત્રો એવું છે કે ટ્રાન્સપોર્ટેશન અને કમ્યુનિકેશનના કારણે વસ્તી કેમ ઘટે? મિત્રો ટ્રાન્સપોર્ટેશન અને કમ્યુનિકેશનના કારણે લોકો પાસે મદદ તાત્કાલિક પહોંચે. આજે વિદેશમાં રહેતો કોઈ બાળક સાંજે શું ખાય છે એનો ફોટો પણ એની માને મોકલે છે. માને એ તસલ્લી નિરાત હોય છે કે એ જ્યાં પણ છે ત્યાં સુરક્ષિત છે. હવે એવું ચલણ કે 12 પાસ કરીને તમે એવી જગ્યાએ જવા માંગો જ્યાં એની કોઈ વેલ્યુ ના હોય, એટલે તમારે અહીંયા વસ્તી વધારાના પરિબળોને બે ભાગોમાં વહેંચવાના. હજુ નેક્સ્ટ મુદ્દો, ઇન્ક્રીઝ ઇન ફેસિલિટીઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન એન્ડ કમ્યુનિકેશન. આ બહુ મહત્વનો મુદ્દો છે. ટ્રાન્સપોર્ટેશન એન્ડ કમ્યુનિકેશન વગર કોઈ પણ ઉદ્યોગ આગળ વધી શકે નહીં. આ કોઈ પણ ધંધાની ના પાયા સમાન છે, એની બેઝિક રિક્વાયરમેન્ટ છે. ઇફ વી ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, બરાબર, તો આપણે આ ઇકોલોજીકલ બેલેન્સને પણ મેન્ટેન નહીં કરી શકીએ. ઇન્ક્રીઝ ઓકે ટ્રાન્સપોર્ટેશન એન્ડ કમ્યુનિકેશન. ટ્રાન્સપોર્ટેશન એટલે કે વાહન વ્યવહાર, કમ્યુનિકેશન એટલે કે સંદેશા વ્યવહાર. ઓકે. હવે ઇન્ક્રીઝ ઇન ફેસિલિટીઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન એન્ડ કમ્યુનિકેશન. મિત્રો હમણાં તાજેતરમાં બિપરજોય કરીને એક વાવાઝોડું કચ્છના જખો પાસેના એક પ્લેસ ઉપર તેનું લેન્ડફોલ થયું. ફોર્ચ્યુનેટલી સત્તાવાર રીતે જોઈએ તો એવા કોઈ મૃત્યુનો આંકડો પણ નથી ને આટલું મોટું ડિઝાસ્ટર હોવા છતાં પણ આપણે કેવી રીતે બચી ગયા? તો એક એક ટુકડા કરતા આવડવું જોઈએ. આનો મતલબ શું થયો કે જ્યારે ઠંડા પ્રદેશોનું પાણી ગરમ પ્રદેશોમાં મળે છે દરિયામાં, એટલે વિશિષ્ટ પ્રકારની આબોહવા અને પવનનું નિર્માણ કરે છે અને પરિણામે એ મોસમી પવનો દરિયા કિનારાની સપાટી પ્રાપ્ત કરીને પાસ કર્યા પછી સૌથી પહેલા એ આસોપાલવની અંદર આને પ્રયત્ન કરે છે. તો એ સજીવ સૃષ્ટિના જે કંઈ પણ બધા ભાગ છે એમાં ટ્રાન્સપોર્ટેશન અને કમ્યુનિકેશન, તો એ
ટ્રાન્સપોર્ટેશન અને કમ્યુનિકેશન વધવાના કારણે જે તમે તમને કહ્યું કે વિપર્યય વાવાઝોડું આવ્યું તો એના પહેલાં જ કેટલા બધા પ્રિકોશન લઈ લેવાયા. એના પહેલાં સેટેલાઇટની તસવીરે બતાવી દીધું કે ભારત તરફ આ વાવાઝોડું વધી રહ્યું છે. એનડીઆરએફની ટીમે લોકોને સલામત સ્થળે ખસેડ્યા તો કેટલા લોકોને મરતા બચાવ્યા. પહેલાના જમાનામાં આવું નહોતું. ઇટ્સ નોટ લાઈક ધેટ. तो તમે આવું જોયું હશે કે बिपरजॉय तूफान कद से 400 किलोमीटर की दूरी पर है. हवाओं के बहने की गति 140 किलोमीटर प्रति घंटा है. शाम को 5 बजे तटवर्ती किनारे पर आने की संभावना है. आपको मछुआरों को समुद्र में नहीं जाने की चेतावनी दी जाती है. आप हमारे साथ बने रहिए. लौटते ब्रेक के बाद आज तक. તો મિત્રો એ શું છે? તો એ ટ્રાન્સપોર્ટેશન અને કમ્યુનિકેશનનું એક બહુ જ મોટું માધ્યમ છે. ફેસિલિટીઝ હોવી જોઈએ તમારા દેશમાં. જેટલા લોકો સિમ કાર્ડ ખરીદનારા છે એટલી સામે કંપનીઓ પાસે સિમ જ નથી. એટલે અહીંયા કમ્યુનિકેશન કંપનીએ પણ ખૂબ સરસ ભૂમિકા ભજવવી જોઈએ અને તે ભજવી પણ રહી છે. તો એ ટ્રાન્સપોર્ટેશન અને કમ્યુનિકેશન પણ એટલું જ મહત્વનું છે. કંટ્રોલ ઓવર કેલેમિટીઝ એન્ડ ડિઝાસ્ટર. મેં કહ્યું તેમ માનવ એ કુદરતનું બાળક છે અને કુદરતની ધરી પર જ ઉછીને એને મોટું થવાનું છે. માટે આપણે કુદરત પર પ્રશ્નો ના ઉઠાવી શકીએ. આપણે આપણી જાતને બદલી શકીએ. કંટ્રોલ ઓવર ગ્લેવિટીઝ એન્ડ ડિઝાસ્ટર. કેલેમિટીઝ એન્ડ ડિઝાસ્ટર. તો કંટ્રોલ ઓવર કેલેમિટીઝ એન્ડ ડિઝાસ્ટરનો મતલબ એવો થાય જો કે કંટ્રોલ તો શક્ય નથી પણ એની તીવ્રતાને ઓછું ચોક્કસ કરી શકાય છે. લોકોને સલામત સ્થળે ખસેડવા, લોકોને રિહેબિલિટેશન સેન્ટરમાં લઈ જવા, લોકોને પ્રાથમિક ઉપચાર આપવો, લોકોની હિંમત બંધાઈ રાખવી. જો કોઈ વ્યક્તિને જરૂર હોય તો સાયકાઇટ્રિસ્ટની મદદ લેવી. હવે આ બધી બાબતો એક સાથે કામ કરતી હોય તો કોઈ વ્યક્તિ કેવી રીતે આઈ મીન ટુ સે મરી શકે. તો મિત્રો એનો આ મૃત્યુદરના કારણોમાં સૌથી છેલ્લું કારણ છે વેલફેર પોલીસ ઓફ ધી ગવર્મેન્ટ. હવે વેલફેર પોલિસી ઓફ ધી ગવર્મેન્ટ છેલ્લો મુદ્દો છે. તો મિત્રો વેલફેર ઉપલબ્ધિ એટલે શું એ સમજો. તો વેલફેર પોલિસી પણ સરકારની જેમાં મહિલાઓને વૃદ્ધોને પેન્શન આપવું, મહિલાઓને ફ્રીમાં ઇલાજ કરાવવો, ઉપરાંત સરકાર તરફથી આર્થિક મદદ મળે, તાત્કાલિક જગ્યાએ પહોંચે એ સંજોગો આઈ મીન ટુ સે આ બધા કારણોસર ખૂબ જ ઝડપથી વસ્તી વધે છે. પેપ્સી અને કોલ્ડ ડ્રિંક્સમાં એટલું બધું સુગર કન્ટેન્ટ આવે છે. ઇટ્સ વેરી હાર્મફુલ ફોર ધી હેલ્થ. સો પ્લીઝ એવોઇડ સચ થિંગ્સ. તો મિત્રો એટલે કલામિટીઝ અને ડિઝાસ્ટર પણ આવે છે. પૂર, અર્થક્વિક એ બધું પણ આવે છે અને પરિણામે તેનો મૃત્યુદર ઝડપથી ઘટે છે. પણ તેમ છતાં પણ મૃત્યુદર, જન્મદરનો વધવાનો દર અને મૃત્યુદરનો ઘરે પહોંચવાનો દર એ ક્યાંક તો જોઈએ તો ઓપોઝિટનેસ તો છે જ. પણ આ વેલફેર સોસાયટીમાં બધું જ સાઈડ પર મૂકીને સમગ્ર ગામડાના લોકોને ભેગા કરીને એમની કેટલી જમીન છે એ પ્રમાણે વળતર ચૂકવવામાં આવશે. બધા થોડો થોડો ફંડ આવશે જેનાથી બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, પેસ્ટિસાઇડ્સ ખરીદાશે. હવે એ લોકો એવું કહેતા હતા કે અમે ઘણા વર્ષોથી અહીંયા લઈએ છીએ પણ રેટમાં કોઈ ચેન્જીસ નથી. પણ હજી તમે કોઈના રેફરન્સથી ગયા જ ક્યાં છો? ફાઇન. એટલે વેલફેર પોલિસી, હ્યુમન રાઇટ્સ, બરાબર, કપડાઓનું દાન કરે છે. ફાઇન. અને આ પરિણામસર મૃત્યુદરમાં ઝડપથી ઘટાડો થાય છે.
મૃત્યુદર ઝડપથી ઘટે, બીજી બાજુ વસ્તીદર ઝડપથી વધે. તો વસ્તીદર ખૂબ વધે અને જન્મદર ખૂબ જ ઘટે. જન્મદર ખૂબ જ વધે અને મૃત્યુદર ઝડપથી ઘટે તો વસ્તી વિસ્ફોટ થાય. આ બંને વચ્ચેનું અંતર જેટલું વધારે હોય એટલી વસ્તી ખૂબ વધે. તો આ મૃત્યુદરના કારણો થયા મિત્રો. લોકોના જીવન ધોરણમાં સુધારો, શિક્ષણમાં સુધારો, ડેવલપમેન્ટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી એટલે કે માળખાગત સુવિધાઓનો વધારો, પ્રોગ્રેસિવ મેડિકલ સાયન્સ, ચિકિત્સા ક્ષેત્રે થયેલી પ્રગતિ, પછી ઇન્ક્રીઝ ઇન ફેસિલિટીઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન એન્ડ કમ્યુનિકેશન ટુ કંટ્રોલ ઓવર ચેરમેન એન્ડ welfare society of the government, welfare society of the government. તો આ બધાના કારણે મૃત્યુદર ઝડપથી ઘટ્યો છે. મિત્રો, શિક્ષણ વધવા છતાં પણ લોકોની માનસિકતા હજી પણ પુત્ર પ્રાપ્તિની ઝંખના વિશેની ઓછી થઈ નથી. જ્યાં સુધી પુત્ર પ્રાપ્ત ના થાય ત્યાં સુધી બાળકોની સંખ્યા વધારવામાં આવે. શિક્ષણમાં વધારો થયો છે પણ લોકોની માનસિકતા હજી બદલાઈ નથી. અર્થશાસ્ત્ર એવું કહે છે કે વિકસિત દેશોના સંદર્ભમાં આર્થિક વૃદ્ધિનો ખ્યાલ છે, એ વિકસતા દેશોના સંદર્ભમાં ડેવલપિંગ નેશનનો ખ્યાલ છે. એટલે આગળ જતાં એક ક્લેરિટી આવશે કે એમાં શું કરવાનું છે. તો આજે આપણે વસ્તી વધારાના કારણો ભણ્યા. આવતા લેક્ચરમાં આપણે એક નવા ટોપિક સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત અને નમસ્કાર.